કેટલા પાટીદાર સમાજના નેતા છે, ખુદ મુખ્યમંત્રી છે, એ સિવાય સૌરાષ્ટ્રમાંથી રાઘવજીભાઈ, બાજુમાં જયેશભાઈ, રાજકોટમાં તમારા ખોડલધામના રમેશ ટીલાડા, ભરત બોગરા, તમારા સામાજિક આગેવાન નરેશ પટેલ, અને આખું અમરેલી પાટીદાર, આખું અમરેલી. કયો નેતા બોલ્યો મને એવું એકનું નામ તો આપો. કાલે અલ્પેશ કથિરિયા બોલ્યા, એનું તમને આજે તમે ટ્વીટ કર્યું તો એનું તમને કારણ કહું કે મોટા ભાગના નેતાઓ છે જે રાજકીય પાર્ટીના ઓથા હેઠળ એના સિમ્બોલ ઉપર રાજકારણમાં એસ્ટાબ્લિશ થયા છે. અમારા લોકોની ફરજ એટલે વધારે આવે છે કે અમે સમાજના પ્રશ્નને લઈ અને એક અકસ્માત થયો ને અમે નેતા બન્યા. અમે કોઈ રાજકારણી નથી. અમને કોઈને કોઈ કોંગ્રેસમાં છે, કોઈક આપમાં છે, કોઈક ભાજપમાં છે. અમને કોઈ રાજકીય પાર્ટીઓએ મોટા નથી બનાયા. જે મોટા બનાયા છે સમાજે બનાયા છે. ઋણ અમારી ઉપર રાજકીય પાર્ટીનું પહેલું નથી. હું નૈતિકતા સાથે વફાદારી પૂર્વક ભારતીય જનતા પાર્ટીનું વંદે માતરમના નારા સાથે મોદી સાહેબ તું આગે બઢો એ નારા સાથે હું આજે કામ કરીશ, કાલે કરીશ. એ મારી રાજકીય વિચારધારા છે. પણ મારી ઉપર ઋણ સમાજનું છે. સમાજે મને સ્ટાર બનાવ્યો, નેતા બનાવ્યો. એક એક્સિડન્ટ થયો અને હું એક પોલિટિકલ પાર્ટીમાં એસ્ટાબ્લિશ થયો. તો જ્યારે સમાજ પીડામાં હોય, સમાજ જોડે અન્યાય થતો હોય, તો જો હું એક રાજકીય ભયના ઓથા હેઠળ નપુંસકની જેમ ચૂપચાપ ઘરમાં બેહી રહું, તો એ નમાલી રાજનીતિ ના કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.